નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। સાઉદી અરેબિયા ત્યારે મંદિરના નજીક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા 42 ભારતીય યાત્રીઓના 9 બાળકો સહિત એક જ પરિવારના 18 સભ્યોનો સમાવેશ થાય છે। હૈદરાબાદથી આવેલો આ પરિવાર શનિવારે સાંજે પરત ફરવાનો હતો, પરંતુ હમણાં જ સમાચાર મળ્યા। પરિવારના એક સભ્યએ કહ્યું કે મારી ભાભી સાડી, તેમનો દીકરો, 3 દીકરીઓ અને તેમના બાળકો ઉમરા માટે ગયા હતા। તેઓ 8 દિવસ પહેલા ગયા હતા। ઉમરા પૂર્ણ થયો હતો અને ત્યારે તે મદીના પાછા ફરી રહ્યા હતા। અકસ્માતમાં લગભગ 1:30 વાગે થયો હતો અને બસ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી। તેઓ શનિવારે પાછા ફરવાના હતા। 9 પુખ્ત વયના અને 9 બાળકો માર્યા ગયા। આસિફે કહ્યું હતું કે આ દુર્ઘટના પહેલા તેના સંબંધીઓ સાથે સતત સંપર્ક હતો। એક જ પરિવારના 18 સભ્યોએ 9 પુખ્ત વયના અને 9 બાળકો મૃત્યુ પામ્યા છે। આ આપણા માટે એક ગંભીર દુર્ઘટના છે। આસિફે તેના કેટલાક સંબંધીઓ ત્યારે નિસુદ્દીન, તેની પત્ની ત્યારે અખ્તર બેગમ અને પુત્ર સલાહુદ્દીન અને પુત્રીઓ અમીના ત્યારે રિઝવા અને શબાના અને તેમના બાળકો તરીકે ઓળખાવ્યા હતા। કોઈએ પાડોશી પાસેથી સંજુદ અને તેના પરિવારના રામનગર સ્થિત ઘરે ચાવીઓ લાવી અને જ્યારે તેની બહેન તેના ભાઈના ઘરમાં પ્રવેશી ત્યારે જોરથી રડવાનો અવાજ સંભળાયો। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।